ગુજરાત મહેમદાબાદ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ 9મું ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારંભ યોજાયો. ખેડા જિલ્લાના મહેમદાબાદ ખાતે તારીખ 28 જુલાઈ 2024ના રોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 8 જિલ્લાના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સર્વધર્મ સદભાવના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓના એસએચસી અને એચએસસી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ તેમજ મહેમદાબાદના ડોક્ટરની ડિગ્રી હાંસલ કરેલા ડોક્ટરોની સંસ્થા તરફથી સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત સૈયદ કદીર પીરજાદા, સૈયદ કલંદર બાવા તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી નારાયણ સેવાદાસજી સ્વામી અને ઋષિકેશજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, મોટિવેશન સ્પીકર ઇરફાન ખાન મોગલ તથા ઇમરાન વોહરા, ચિરાગ શેખ તેમજ 8 જિલ્લા તાલુકાના પ્રમુખો અને હોદ્દેદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં કોઈ બી તકલીફ હોય તો તકલીફો દૂર કરવા માટે અમારી ટીમ ત્યાં આજે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને એમાં અમને આમંત્રણ દેવામાં આવ્યું છે. મૂળ ઉદ્દેશ્ય આ જે સંગઠન છે એનો એવો છે કે આપણે આપસમાં બધા એક છીએ અને સાથે રહી અને સમાજનો અને આપણા દેશનો વિકાસ થાય એવો સંદેશ જાય એના માટેનો આ પ્રયાસ છે. અને અમને જે જોવામાં આવ્યું એ કોમી બધી જે અલગ અલગ કોમની જે તકલીફો રહી છે બીજું ત્રીજું રહી તો એ બધું એકલાસતા રહી અને બધા એક સાથે વિકાસને માર્ગે આગળ વધીએ અને બધા સુખી થાય એવી ભાવના. ગુજરાતના એજ્યુકેશન ઇનામ વિતરણના કાર્યક્રમમાં અમે આવ્યા હતા. ખાસ કરીને કરીમભાઈ મલેક તરફથી દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે. 7મો આ કાર્યક્રમ છે એમનો. સમાજના આગેવાનોને, ધાર્મિક આગેવાનોને બોલાવીને એક ખૂબ સારો કાર્યક્રમ કરે છે. આજે મહેમદાવાદના અંદર જે 3 ડૉક્ટર બન્યા છે તેનું સન્માન કરવામાં આવ્યું. બીજા 10th અને 12thના જે બાળકો હતા તેમનું સન્માન થઈ રહ્યું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતના અંદર જ્યારે એજ્યુકેશનના પર અત્યારે લોકોની ભૂખ ખુલી છે કે લોકોને ભણવું છે, સારી સ્કૂલોમાં જવું છે અને સારા પરિણામ લાવવા છે. એ જ હેતુથી આ કાર્યક્રમો કરવામાં આવે છે અને બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ થાય છે. ત્યારે આજના કાર્યક્રમમાં ખાસ કરીને જે 2-3 પ્રશ્નો મારા સામે આવ્યા કે સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની સ્કોલરશીપ હતી એ પણ બંધ કરી દીધી છે, રાજ્ય સરકારે પણ સ્કોલરશીપ બંધ કરી દીધી છે, પણ લોકોએ ભણવાનું બંધ નથી કર્યું. એ પોતે